वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 4 એપ્રિલ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજ ભગવાનની સેવામાં રહી શકાય એના માટેના 16 સાધનો પણ બતાવે છે. સાથે સાથે મહારાજ પોતાના યોગમાં આવેલા અને પોતાનું ભજન કરતા એવા પરમહંસો, સંતો, હરિભક્તો, બાહ્ય હરિભક્તોના ગુણગાન પણ સૌની આગળ ગાય બતાવે છે. ગુણ ગાવા એ સંત અને ભગવંતનું લક્ષણ છે. ભક્તોને ભગવાન વાલા છે એમ ભગવાનને પોતાના ભક્તો પણ વાલા છે. જ્યાં જ્યાં ભગવાન અને સંતને સાચી આધ્યાત્મિકતા દેખાણી ત્યાં એમણે પોતાનું મસ્તક ઝુકાવ્યું છે અને પોતાના દિલ અને દિમાગ અને જબાન દ્વારા એ ભક્તોના ગુણો પણ ગાયા છે. એ પછી રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, શિવને માનતો હોય, કોઈ દેવ દેવીને માનતો હોય, તો પણ જેનામાં જે કંઈ ગુણ છે એ ગુણને ગ્રહણ કરવાની શક્તિ ને સામર્થ્ય ને દ્રષ્ટિ મહારાજ અને સ્વામી પાસે છે. પ્રસિદ્ધ પ્રસંગ સંપ્રદાયનો આપણે સૌ કોઈ જાણીએ છીએ. એક માતાનો ઉપાસક સારો ગાયક પણ હતો અને સારો કવિ પણ હતો. દાદા ખાચરના દરબારમાં મહારાજ સભા કરીને બેઠા હતા, ત્યાં આગળ આવીને બેઠો. એના લલાટની અંદર તિલક તાણ્યા હતા, ચંદનની અર્ચા કરી હતી, રુદ્રાક્ષની માળા પણ પહેરી હતી. એટલે સામાન્ય રીતે સૌ કોઈને જોવાથી ખ્યાલ આવે કે આ કોઈ માતાજીનો ભગત કે ભૂવો છે. મહારાજે કથા વાર્તા દરમિયાન એમને પ્રશ્ન પૂછ્યો, તમે કઈ ભજન કીર્તન કરો છો? તો એણે કહ્યું કે જુઓ, હું તો માતાજીનો ઉપાસક છું. મહારાજ કે બહુ સારું. અમારો તો દ્રષ્ટિકોણ એવો છે, બ્રહ્માંડોની અંદર કોઈ પણ ભગવાનના માર્ગે ચાલે અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલે એ અમારા માટે માથાનો મુગટ છે અને એ અમને બહુ ગમે છે. તમને ગાતા આવડતું હોય તો કંઈ ગાઓ. અને આ માતાજીના ઉપાસકે માતાજીની ગરબી ઉપાડી માડી તારા મુખની મરોડતા જોઈને લોભાણું મુખ ચંદા તણું રે લોલ. આવા ચાંદો પોતાની માતાના દર્શન કરવા માટે આવે અને કૃષ્ણ પોતાની માતાના દર્શન કરવા માટે, અને આવા ઘણા બધા મહિમાના શબ્દો એમાં હતા. એમાં ઢાળ રાગ બહુ સરસ હતા, શબ્દોનું લાલિત્ય પણ હતું. મહારાજે
પ્રેમાનંદ સ્વામી તરફ નજર કરી, આવું કંઈક બનાવો. અને બીજા દિવસે પ્રેમાનંદ સ્વામીએ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને લોલ એ 8 પદો બનાવે, જે આપણે ચેષ્ટામાં બોલીએ છીએ. કહેવાનું તાત્પર્ય કે સંત અને ભગવંત અને કોઈના માટે ઘૃણા કે તિરસ્કારની ભાવના નથી. હા, એમને અનીતિ નથી ગમતી, અધર્મ નથી ગમતો, અણસમજણ નથી ગમતી, અજ્ઞાન નથી ગમતું, વેરઝેર રાગદ્વેષ ઈર્ષા નથી ગમતા, એ વાત સાચી છે. પણ કોઈ ઓછાવત્તા પ્રમાણમાં ભગવાનના માર્ગે ચાલીને ઓછાવત્તા પ્રમાણમાં ભજન ભક્તિ કરતા હોય તો મહારાજ એને જોઈને બહુ રાજી થાય. હવે જ્યારે આ સભાની અંદર તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરવાવાળા સંતો ભક્તો છે, એમની હાજરીમાં શ્રીજી મહારાજે સૌથી પહેલું નામ દાદા ખાચરનું ઉચ્ચાર્યું અને કહ્યું કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે. ત્યાર પછી બીજું નામ ઉચ્ચાર્યું રાજબાઈનું, રાજબાઈને ત્યાગનું અંગ છે. મહારાજે ક્યારેય પણ કોઈના પણ લૌકિક સંપત્તિ સત્તાના ગુણગાન નથી ગાયા કે આની પાસે કરોડો રૂપિયા છે ને આના માટે આની પાસે મોલ માળિયા બંગલા છે, આ બહુ રૂપાળા છે, એવું પ્રકારનું ગુણગાન ક્યારેય ગાયા નથી. જેના હૈયામાં ભગવાનના માટે ભાવ હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, સમજણ હોય, નમ્રતા હોય, દાસભાવ હોય, દિવ્ય ભાવ હોય, ભક્તપણું હોય, સાધુપણું હોય, સંસ્કાર હોય, ખાનદાની હોય, એના સામે જ મહારાજની નજર ગઈ છે. મહારાજે ભક્તોના ગુણગાન એટલા માટે ગાયા, મોટા પુરુષ અને ભગવાન કંઈ પણ બોલે, કંઈ પણ ક્રિયા કરે, કંઈ પણ આચરણ કરે, એની અંદર અનંતને પ્રેરણા આપવાની ભાવના હોય છે. મહારાજ વચનામૃતની અંદર કોઈ પ્રશ્ન પૂછે, મહારાજ પૂછે અને મહારાજ કે આનો પ્રશ્નનો જવાબ આપો. કોઈ હરિભક્ત કે કોઈ સંતે ઉભા થઈને કહ્યું મહારાજ આનો જવાબ આવો છે, તો મહારાજ વાણી વિવેક એટલો બધો દાખવતા, મહારાજ તડ ને ધડ નહોતા કરતા. મહારાજ એનો જવાબ એવી રીતે આપતા કે તમે કહ્યું એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જે, એમ કરીને મહારાજ પોતાનો અભિપ્રાય ને પોતાના સિદ્ધાંતની રજૂઆત કરતા, કોઈને હળધૂત નહોતા કરતા. વાણી વિવેક એમ સંત અને ભગવંત ની કોઈ પણ નાની મોટી ક્રિયા, બોલવું ચાલવું, એની અંદર એવી એક ભદ્ર ભાવના રહેલી હોય છે કે જાણે અજાણે પણ આ કંઈ જુએ, આ કંઈ સાંભળે તો લોકોને પ્રેરણા મળે, એવા પ્રકારના હેતુ સાથે. અને બીજા કેટલા બધા કારણો હોઈ શકે, આપણને ખ્યાલ ના આવે. મહારાજે જે શબ્દો કહ્યા છે તે આપણે અત્યારે વાંચીએ છીએ. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. ત્રીજા ભક્ત તરીકે મહારાજે જીવુબાઈના નામનો ઉલ્લેખ કર્યો. જીવુબા એટલે દાદા ખાચરના મોટા બેન. જીવુબા એટલે હેબલ બાપુના મોટા દીકરી. હેબલ બાપુએ લગ્ન કર્યા પછી એમને સંતાન તો થતા હતા, પરંતુ લાંબો સમય સુધી જીવતા નહોતા રહેતા. પરંતુ આ સંતાન થયા પછી જીવુબા જીવી ગયા, એટલા માટે એમનું નામ જીવુબા રાખવામાં આવ્યું. અક્ષરધામના મુક્ત હતા. મહારાજના દર્શન કરતાની સાથે મહારાજની મૂર્તિમાં એમની વૃત્તિ તણાઈ ગઈ. એમણે મનોમન સંકલ્પ કર્યો કે લગ્ન ન કરવા અને ભગવાનનું ભજન કરવું. તેમ છતાં પણ કાઠી દરબારની અંદર કોઈ પણ કન્યા ઉંમર લાયક થાય એટલે એનું લગ્ન કરાવે. એક મર્યાદા, પ્રણાલિકા.
એ કુંડલના હાથિયા પટગર સાથે એમનું લગ્ન થયું, પરંતુ એમનું મન જરા પણ સંસારના કોઈ પણ વિષયની અંદર આકર્ષિત નહોતું. સાસરે ગયા, પરંતુ ત્યાં ગયા પછી એ ભજન, ભક્તિ, માળા, પૂજા, ધ્યાન, માનસીમાં એટલા બધા રમમાણ રહેવા માંડ્યા કે સાસરિયા પક્ષના લોકોને થયું કે આ બાઈ લક્ષ્મીનો અવતાર છે અને એમને ભજન કરવું છે, માટે એમને ત્યાં ગઢડા મૂકી આવો. જીવુબાઈ ગઢડા આવ્યા. મહારાજે કહ્યું કે તમે લગ્ન કર્યા છે, તમારે સાસરે રહેવું એ તમારા માટે યોગ્ય કહેવાય અને લોકમાં મળતું આવે તેવી રીતે ભજન કરો. પરંતુ એ વાત એમને માન્ય નહોતી. એવા સમયની અંદર લાડુદાન કવિ એટલે કે બ્રહ્માનંદ સ્વામી ભાવનગરથી મહારાજની પરીક્ષા કરવા માટે આવ્યા અને સંકલ્પ કરીને આવેલા કે આ 4 સંકલ્પ જો મારા પૂરા થાય તો હું માનીશ કે ભગવાન છે, નહીં તો હું એમનો પર્દાફાશ કરીશ, એમને ઉઘાડા પાડીશ. દરબારગઢની અંદર આવ્યા અને મહારાજ પોતે સિંહાસનમાં બિરાજમાન થયા હતા. આગળના ભાગમાં બાજોઠ હતો. બાજોઠ પર કપડા ઉપર ભાગવતનું પુસ્તક મૂક્યું હતું, ગ્રંથ, અને કાળા કપડાથી વીંટાયેલું હતું. ગુલાબનો હાર મહારાજે પહેર્યો હતો. પહેલો સંકલ્પ હતો બ્રહ્માનંદ સ્વામી એટલે લાડુદાને નજર નિહાળ્યું કે ભાગવત કોઈ દિવસ કાળા કપડામાં હોય નહીં, આજે કાળા કપડામાં છે. પહેલો સંકલ્પ પૂરો થયો. ગળાની અંદર ગુલાબનો હાર જોયો એટલે બીજો સંકલ્પ પણ પૂરો થયો. અને એનો ત્રીજો સંકલ્પ હતો કે મહારાજ એમને નામ લઈને બોલાવે. મહારાજે સામે થઈ ગયો, આવો કવિરાજ લાડુદાન કવિ, આવો આવો, પધારો પધારો. ત્રીજો સંકલ્પ પણ પૂરો થયો. અને ચોથો સંકલ્પ મહારાજે પાસે બોલાવી લાડુદાન કવિને કહું કે અમે તમારા સંકલ્પ પૂરા કરીએ તો જ અમે ભગવાન, નહીં તો ભગવાન નહીં. એમ કહીને મહારાજે સભામાં બેઠા બેઠા પોતાના આસન ઉપર પોતાના બંને ચરણ લાંબા કરીને પોતાના ચરણારવિંદની અંદર 16 ચિહ્નના દર્શન કરાવ્યા. ચોથો સંકલ્પ પણ લાડુદાનનો પૂરો થયો અને પોતે ગાવા માંડ્યા, ધન્ય ઘડી રે આજ ધન્યની ઘડી, આજની ઘડી રે સખી આજ ધન્યની આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ, ભગવાનનું દર્શન થયું, મારી ઘડી ધન્ય બની ગઈ. અને તે વખતે મહારાજે એમનું સન્માન પણ કર્યું, આદર પણ કર્યો. અને પછી મહારાજે લાડુદાન કવિને કહ્યું કે તમે શતાવધાની છો, મહાશીઘ્ર કવિત્વ શક્તિ તમારી પાસે છે અને મહાવિદ્વાન છો, સર્વકળા કોવિદ છો. હવારે અમારે એક પ્રશ્નનું સમાધાન તમારે કરવાનું છે કે આ દાદા ખાચર છે, એમની બહેનના લગ્ન તો થઈ ગયા પરંતુ સાસરે જતા નથી, તો એમને સમજાવો કે લોકમાં મળતું આવે તેવી રીતે રહે ને સાસરે જાય. લાડુદાન કવિ, મહારાજ આ તો મારો ચપટીનો ખેલ છે, ટપટી વગાડતાની સાથે હું એવી શૃંગારસથી બધી વાતો કરીશ ને, લગ્ન નહીં કરવા હોય તો લગ્ન કરશે, સાસરે નહીં જવું હોય તો સાસરે જશે. અને દરબારની અંદર પડદા નંખાયા. સામેના બાજુ લાડુબા જીવુબા બિરાજમાન થયા અને આ બાજુ લાડુદાન કવિ. શરૂઆતની અંદર લાડુદાન કવિએ શૃંગારસથી વાતો બધી ઉપાડી અને એ બધી વાતો સાંભળ્યા પછી જીવુબાઈએ કહ્યું, કવિરાજ 1 મિનિટ ઉભા રહો, અડધો કલાક પોણો કલાકથી તમારી અમે વાતો સાંભળીએ છીએ તો અમારા 2 શબ્દો સાંભળતા જાઓ. અને જીવુબા એટલા જ્ઞાની હતા, એટલા મુમુક્ષુ હતા, પંચ વિષય અને સંસારના સુખના પ્રત્યે એટલી અનાસક્તિ હતી. એમણે કહ્યું, કવિરાજ કરોડો 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 જન્મના પુણ્ય ઉદય થયા પછી આ ભારત ભૂમિ મનુષ્યનો દેહ મળે અને મનુષ્ય દેહ મળ્યા પછી આવા ભગવાન પ્રગટ મળે. અનંત અનંત જન્મ લીધા, સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવાત્મા માતાનું દૂધ ધાવ્યો છે, કોઈ દિવસ આવો ભેટો નથી થયો.
તમે આ 16 શણગાર સજ્યા છે, 10-10 કિલોના આભૂષણો તમારા શરીર ઉપર ધારણ કર્યા છે, અને આવા બધા વેશ ધારણ કરીને બજારમાં નીકળો ને કોઈ બાય બહેનનું મન તમારામાં લોભાય તો એનું પાપ તમને લાગશે. આ ભગવાન ભજવા માટે મનુષ્ય દેહ આપ્યો છે. એવી ધારદાર વાતો જીવુબાએ કરી અને લાડુબાએ કરી. એટલે પછી લાડુદાન કવિએ મહારાજની પાસે જઈને કહ્યું, મહારાજ, મને તમે ઉપદેશ દેવા મોકલ્યો તો કે ઉપદેશ લેવા માટે મોકલ્યો તો? એમણે તો મને સાંખ્ય વૈરાગ્યની એવી અદ્ભુત વાતો કરી, ત્યાગની વાતો કરી, મહારાજ મને સાધુ બનાવો. અને ત્યાર પછી લાડુદાનને મહારાજે દીક્ષા આપી અને એનું નામ શ્રીરંગદાસ રાખ્યું. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી પણ પાડ્યું. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ જીવુબાને પોતાને આવી સમજણ હતી, આવો ત્યાગ હતો, ભગવાનને વિશે એવી શ્રદ્ધા હતી, અને ભગવાન મૂર્તિમાં રહીને અમારી સેવાને અંગીકાર કરે છે એવી પ્રકારની દ્રઢપણે ટેક હતી, ભાવના હતી. એક વખત એભલ બાપુને કોઈએ કાન ભંભેરણી કરી એટલે થયું કે મારા ઘરની અંદર આ સ્વામિનારાયણ સહજાનંદ આવીને વસ્યા છે. લોકો મારી ઉલટ પુલટ વાતો કરે, તમારી બહેનો પણ યુવાન છે, સહજાનંદ પણ યુવાન, આ બધું ધતિંગ રહેવા દો. જીવુબા અને લાડુબા પાસે આવીને કહ્યું, ખબરદાર જો હવે તમે સહજાનંદની કથા વાર્તા સાંભળવા માટે ગયા છો તો. જીવુબા લાડુબા તે વખતે બાલમુકુંદની મૂર્તિને દૂધ ધરાવતા હતા, અને તે વખતે જીવા હેબલ બાપુએ તલવાર ખેંચી અને કહ્યું કે જો ખરેખર આ મૂર્તિમાં તારો ભગવાન હોય અને તું દૂધની કટોરી ધરાવે છે, જો ન પીવે ને તો એક ઘાન 2 કટક કરીશ, મને બતાવો પરચો. અને મનોમન જીવુબા લાડુબાએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે અમારી લાજ રાખજો. અમને તો પૂરી શ્રદ્ધા છે કે આ મૂર્તિમાં રહીને તમે અમારી સેવા અંગીકાર કરો છો, અમારા થાળ અંગીકાર કરો છો, અમારો ભક્તિભાવ અને પ્રેમ અંગીકાર કરો છો, પણ મારા બાપુજીને પ્રતીતિ આવે એટલા માટે આ દૂધનો કટોરો પી જાઓ. અને મૂર્તિ ગટગટાવી કે દૂધનો કટેરો. એટલું જ નહીં, પરંતુ મૂર્તિના હોઠ ઉપર દૂધની રેખા પણ આવી ગઈ, અને મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થયા અને કટોરો ફેંક્યો. અને તે વખતે એભલ બાપુને પ્રતીતિ આવી કે નક્કી આ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન છે. ભગવાનને વિશે કેવી ભક્તિ હતી, કેવો પ્રેમ હતો કે ગઢપુર છોડીને મહારાજ પછી માણકી ઘોડી ઉપર બેસીને વડતાલ તરફ વિદાય થવાના હોય તો મહારાજ તો એમની પ્રેમ દોરીથી બંધાતા, પરંતુ માણકી ઘોડી જે પશુ જાતિ કહેવાય એ પણ પ્રેમની દોરીથી બંધાઈ જતી. આવા તો ઘણા ઘણા પ્રસંગો છે. મહારાજ ધામમાં ગયા પછી એમણે ભજન કરતા કરતા ગોપીનાથ દેવની મૂર્તિમાં એમને મહારાજના દર્શન થતા, પુરુષોત્તમ નારાયણના દર્શન થતા, દેહ ત્યાગ કર્યો. અને લક્ષ્મીવાડીની અંદર આજની તારીખે જ્યાં મહારાજનું સમાધિ સ્થાન છે એની બાજુમાં જીવુબાનું સમાધિ સ્થાન બનાવવામાં આવ્યું છે. અને ત્યાં આગળ જે બહેનોને પોતાના સંકલ્પ પૂરા કરવા હોય ત્યાં ખોળો પાથરી મન્નત રાખી દર્શન અને પ્રાર્થના કરે, પ્રદક્ષિણા કરે. આવા હતા એ જીવુબા. તો મહારાજના ભક્તો ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે મહારાજ કેવા ભગવાન હતા. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.